આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4 ગણિતમાં 12મું પ્રકરણ છે કેટલું ભારે કેટલું હલકું એ આખું પ્રકરણ છે એ સમજવાના છીએ. તો આખો વિડીયો છે તમે ધ્યાનથી જોજો. તો શરૂઆત આપણે કરીએ છીએ. તો શરૂઆતની અંદર અહીંયા એક કોયડો આપેલો છે. પહેલાં આપણે એ કોયડો સમજવાનો છે અને પછી કોયડો છે આપણે ઉકેલવાનો છે. તો પહેલાં કોયડો સમજી લઈએ. શું છે? જો હેત અને મનુ છે એ ઘર બદલી રહ્યા છે. હેત અને મનુ છે એ ઘર બદલી રહ્યા છે. એટલે ઘર બદલવા માટે શું કરવું પડે? સામાન છે એ બદલવો પડે. તો તેમણે તેમની દરેક વસ્તુ ઘોડાગાડીની અંદર ભરી. ક્યાં ભરી છે? ઘોડાગાડીની અંદર. જો અહીંયા તમે જોઈ શકો છો આખો જે સામાન છે એણે ઘોડાગાડીની અંદર ભરેલો છે. તેમાં ઘણી વસ્તુઓ હતી, જેમ કે પાણીની ટાંકી, ઘઉંના 5 કોથળા, 3 ટેબલ, 1 કબાટ, 4 ખુરશી, 2 ગાદલા, ચોખાના 3 કોથળા, 1 વાંસની નિસરણી, માટલા અને તવા. આટલો એમનો સામાન છે. બરાબર છે. જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં. જો હાલવા માટે તૈયાર થયા પણ ઘોડો આગળ ચાલતો નથી. એમને નવાઈ લાગી. આમ કેમ? તો તેના પિતાજીએ કહ્યું કે ઘોડો થોડો નાદુરસ્ત છે, એટલે કે એની તબિયત બરાબર નથી અને તે 700 કિલોગ્રામથી વધારે વજન ખેંચી શકે તેમ નથી. એટલે એમણે પૂછ્યું કે આ સામાનનું વજન કેટલું હશે? સામાનનું વજન કેટલું છે? જો ઘોડો છે એ બીમાર છે, તો 700 કિલોગ્રામથી વધારે વજન ખેંચી શકે તેમ નથી. હવે અહીંયા એના પિતાજીએ બધું વજન કીધું છે. જો પિતાજીએ તેમને દરેક વસ્તુઓનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો. જો અહીંયા વસ્તુઓ છે, ઘઉંનો 1 કોથળો તો એનું વજન છે 100 કિલોગ્રામ, ચોખાનો 1 કોથળો તો એનું વજન છે 35 કિલોગ્રામ, પાણીની ટાંકી 50 કિલોગ્રામ. તો એવી રીતે આ બધી જ વસ્તુઓ છે એનું અહીંયા વજન આપેલું છે. હવે અહીંયા એક બે કોયડા છે કે તેમણે ઘોડાગાડીમાં કુલ કેટલું વજન ભર્યું છે તે આપણે શોધવાનું છે. પછી હવે તેમણે ઘોડાગાડીમાંથી કેટલીક વસ્તુઓ કાઢી નાખવાનું નક્કી કર્યું. એટલે કે જેથી કઈ વસ્તુઓ કાઢવી જોઈએ કે જેથી વજન છે 700 કિલોગ્રામથી વધે નહીં. બરાબર છે. ઘોડો છે 700 કિલોગ્રામથી વધારે વજન ખેંચી શકે તેમ નથી. તો હવે એને નક્કી કરવું પડશે કે ઘોડાગાડીની અંદર કુલ કેટલું વજન ભર્યું છે. જો ઘઉંનો 1 કોથળો તો 100 કિલોગ્રામ એનો વજન છે, પણ કોથળા કેટલા છે? 5 કોથળા છે. તો એવી રીતે કઈ રીતે આપણે નક્કી કરશું? તો આપણે અહીંયા નક્કી કરીને આપણે લખીને રાખ્યું છે. જો તો વસ્તુનું નામ આ બાજુ લખેલું છે, અહીંયા એનું વજન છે, અહીંયા એની સંખ્યા છે. તો પાણીની ટાંકી છે કેટલી છે? 1 છે ને એનું વજન કેટલું છે? 50 કિલોગ્રામ છે. જો એમાં આપેલું જ છે ચોપડીની અંદર. જો પાણીની ટાંકી કેટલું વજન છે? પાણીની ટાંકીનું વજન છે 50 કિલોગ્રામ. જે વજન અહીંયા આપેલું છે એ વજન આપણે અહીંયા લખ્યું છે. તો બધું વજન લખેલું છે. જો આ વજન એક વસ્તુનું વજન છે. સંખ્યા કેટલી છે? આટલી સંખ્યા છે. જો ઘઉંના કોથળા 5 છે, પછી ટેબલ કેટલા છે? 3 છે, ખુરશીઓ 4 છે, પછી ગાદલા 2 છે, ઘઉંના કોથળા 3 છે. બરાબર છે. તો એનું આ વજન છે એની હારે ગુણાકાર આપણે કરવો પડશે. એટલે કુલ વજન અહીંયા આપેલું છે. જો કુલ વજન જો 50 કિલોગ્રામની 1 ટાંકી એટલે 50 કિલોગ્રામ, ઘઉંના કોથળા 100 કિલોગ્રામના 5 એટલે 500 કિલોગ્રામ. એવી રીતે 10 કિલોગ્રામનું એક ટેબલ છે તો એવા 3 ટેબલ છે તો 30 કિલોગ્રામ થયું. એવી જ રીતે ખુરશીઓ છે એ 4 છે અને એકનું વજન 5 કિલોગ્રામ છે તો કેટલું થયું? 20 કિલોગ્રામ થયું. એવી જ રીતે ચોખાના કોથળા 35 કિલોગ્રામવાળા 3 છે તો 105 કિલોગ્રામ થયું. તો એ બધાનો સરવાળો કરીએ તો 835 કિલોગ્રામ વજન થાય છે. હવે ઘોડો કેટલો ખેંચી શકે એમ છે? તો ઘોડો ખેંચી શકે એમ છે 700 કિલોગ્રામ. તો હવે એને કેટલું વજન એમાંથી ઓછું કરવું પડશે? તો એને પહેલાં તો વજન કેટલું ઓછું કરવું પડશે? તો કે એને 700 કિગ્રા વજન કરવાનું છે. હવે 835 માંથી 700 આપણે બાદ કરી નાખીએ તો કેટલા વધશે? 5, 3 અને 1, 135 કિગ્રા વજન ઓછું કરવું પડશે. $135 કિલોગ્રામ વજન ઓછું કરવું પડે. બરાબર છે. તો 135 કિલોગ્રામ વજન ઓછું કરવા માટે એમને શું કરવું પડશે? તો અહીંયા આપણે જોઈ લઈએ કે 135 કિલોગ્રામ માટે
સૌથી પહેલાં તો એક ઘઉંનો કોથળો જો 100 કિલોગ્રામનો છે તો એક કોથળો ઓછો કરી નાખે તો તરત જ 100 કિલો ઓછું થઈ જશે. પછી 35 કિલોગ્રામનો એક ચોખાનો કોથળો છે તો એ 3 છે તો એમાંથી એક કોથળો એ ઓછો કરી નાખે તો 35 કિલોગ્રામ એ તો 135 કિલોગ્રામ વજન છે એ ઓછું થઈ જશે. તો એવી રીતે છે એક ઘઉંનો કોથળો ઓછો કરી નાખે અને એક ચોખાનો કોથળો ઓછો કરી નાખે તો એમને 700 કિલોગ્રામ વજન થઈ જાય. બરાબર છે. તો આવી રીતે એક વૈડો છે એ ઉકેલી શકાય. હવે આગળ, ગાડામાં ભરેલ દરેક વસ્તુઓની કેટલીક વસ્તુઓ કદમાં મોટી અને ભારે પણ છે. આ વસ્તુ અને મોટા કદની વસ્તુનું વજન નહીં કરવા આપણે મોટું ત્રાજવું જોઈશે. પરંતુ હેત અને મનુ તેમનું ત્રાજવું બનાવવા ઈચ્છતા હતા. તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી, એક લાકડી, 2 ઢાંકણા, એક જાડો દોરો અને તેમણે ત્રાજવું બનાવ્યું. જો કઈ રીતે એમણે ત્રાજવું બનાવ્યું છે, જો એક મોટી દોરી લીધી, 2 ઢાંકણા લીધા છે, એને છેડે 2 બાજુ 3 બાજુ દોરી બાંધી દીધી અને વચ્ચે એક દોરી બાંધી દીધી. તો આવી રીતે એનું ત્રાજવું છે એ તૈયાર થઈ ગયું અને એના દ્વારા એ વજન કરી શકે છે. હવે તમે પણ તમારું ત્રાજવું બનાવો. તમે કેવી રીતે બનાવ્યું તે લખો અને નીચે તમારા ત્રાજવાનું ચિત્ર દોરો. તો તમારે પણ આ રીતે જો અહીંયા ત્રાજવું આપેલું છે એવું તમારે પણ ત્રાજવું બનાવવાનું છે. પ્લાસ્ટિકની ડીશ છે કે મોટા ડબ્બાના ઢાંકણ પ્લાસ્ટિકના હોય તો એના આધારે તમે છે ત્રાજવું બનાવી શકો. 2 બાજુ દોરી બાંધી દો, વચ્ચે લાકડી બાંધી દો અને વચ્ચે એકદમ બરાબર વચ્ચે દોરી બાંધી દો. તો આવી રીતે ત્રાજવું છે એ તમે બનાવી શકો. અહીંયા તમારે એક ત્રાજવાનું ચિત્ર બનાવવાનું છે. તો એ તમારે પેન્સિલથી સરસ મજાનું ચિત્ર તમે જે બનાવ્યું હોય એવું ચિત્ર બનાવવાનું છે. આગળ એક પ્રવૃત્તિ આપેલી છે. મનુ અને હેતે પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના 2 પલ્લામાં મૂકી કયું પલ્લું નીચે જશે કેમ તે દર્શાવતું ચિત્ર દોરો. જો અહીંયા એક પેન્સિલ છે અને રબર છે અને પેન્સિલ છે. હવે એ 2 છે એ ત્રાજવાની અંદર મૂકશે તો કઈ બાજુનું પલ્લું નીચે જશે તો એનું તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે. બરાબર છે. તો એમાં નીચે દર્શાવતું હોય એવું ચિત્ર તમારે દોરવાનું છે કે આવી રીતે. આવી રીતે જો અહીંયા રબર મૂકેલું છે, અહીંયા પેન્સિલ મૂકેલી છે. તો આવી રીતે ત્રાજવું છે નીચે નમી જશે. કઈ બાજુ? રબર બાજુ નીચે નમી જશે આવી રીતે. તો એવું તમારે પણ ત્યાં ચિત્ર એક દોરવાનું છે. શું ભારે છે એવી આગળ એક મુદ્દો છે. અલગ અલગ વસ્તુઓની જોડ બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે કઈ વસ્તુ ભારે છે. પહેલા અનુમાન કરો કે વસ્તુ પલ્લાને નીચે લઈ જશે, પછી તમે ત્રાજવામાં મૂકીને ચકાસો. તો તમારે અલગ અલગ વસ્તુઓની જોડ બનાવવી. તમારે યારે કંપાસમાં હોય અથવા તો તમારી પાસે વસ્તુઓ હોય અને પછી જે તમે ત્રાજવું બનાવ્યું છે અને વારાફરતી અલગ અલગ ત્રાજવાની અંદર મૂકીને એનું નક્કી તમારે કરવાનું છે કઈ વસ્તુ ભારે છે, કઈ વસ્તુ હલવી છે. આગળ સૌથી ભારે શું છે એ તમારે નક્કી કરવાનું. તો અહીં એક પ્રવૃત્તિ છે. 3 વસ્તુઓના જૂથ બનાવો. કેવી રીતે? તો કે જો દડો, રબર, કાગળ અને ત્રાજવાનો ઉપયોગ કરી અને વસ્તુઓમાં વજન પ્રમાણે ગોઠવો. સૌથી હલકું શું છે અને સૌથી વચ્ચેનું શું છે અને સૌથી ભારે શું છે. ઓછામાં ઓછા 5 ઉદાહરણ લઈને કોષ્ટકમાં મૂકો. તો તમારે જો તમે જે ત્રાજવું બનાવશો એ ત્રાજવાની અંદર સૌથી પહેલાં જો શું મૂકવાનું? કાગળ, રબર અને દડો, એ 3 વસ્તુનું જૂથ છે. એમાંથી તમારે ત્રાજવામાં વજન કરીને પછી લખવાનું છે કે સૌથી હલકું શું હતું? તો કે કાજળ. પછી બંનેની વચ્ચેનું શું? રબર. સૌથી વધારે ભારે શું? તો કે દડો. એવી રીતે તમારે જો આવી રીતે આ 3 વસ્તુ છે એનું વજન કરવાનું નક્કી કરવાનું છે. તો સૌથી હલકું શું? સંચો. એનાથી વચ્ચેનું પેન્સિલ. સૌથી ભારે શું? નોટબુક. તો આવી રીતે આ બધી વસ્તુઓ છે એનું વારાફરતી તમારે વજન તમે ત્રાજવું બનાવો એમાં કરવાનું છે અને પછી એને નોંધવાનું છે કે કઈ વસ્તુ વધારે ભારે છે, કઈ વસ્તુ મધ્યમ છે અને કઈ વસ્તુ સૌથી વધારે ભારે છે અને કઈ વસ્તુ હલકી છે એ તમારે આની અંદર નોંધવાનું છે. આગળ તમારું વજન, તમારું પોતાનું વજન આ ત્રાજવાનો ઉપયોગ કરીને શોધી શકશો. તમારું પોતાનું વજન થઈ શકે એની અંદર. તો એ ત્રાજવું તો નાનું હોય, બરાબર છે, તો થઈ શકે નહીં. બાળકોએ બનાવેલ ત્રાજવાથી ચોક્કસ વજન માપી શકાશે નહીં, પરંતુ તે એકબીજાથી જુદા વજનની વસ્તુઓની સરખામણી કરવા માટે પૂરતું છે. જો તમે જે આ ત્રાજવું બનાવશો એનાથી ચોક્કસ વજન ન માપી શકાય કે એનું વજન આટલા ગ્રામ છે, આટલા કિલોગ્રામ છે, એવી રીતનું નક્કી કરી શકાય નહીં. પરંતુ 2 વસ્તુ તમારી પાસે હોય તો એ બસ 2 વસ્તુમાંથી કઈ વસ્તુ વધારે વજનવાળી છે અને કઈ વસ્તુ ઓછા વજનવાળી છે તેની સરખામણી છે એ આપણે ખૂબ જ સારી રીતે કરી શકીએ.
આગળના પેજ ઉપર એક પ્રવૃત્તિ છે, વજનિયા બનાવવાની પ્રવૃત્તિ છે. વજનિયા બનાવીએ. તો વજનિયા છે કઈ રીતે બનાવીએ? કે વજનિયા એટલે શું? તો કે આપણે કઈ વસ્તુ લેવા જઈએ તો દુકાનદાર પાસે છે એ 500 ગ્રામ છે, 1 કિલોગ્રામના છે, 200 ગ્રામ, 250 ગ્રામના છે, એવા વજનિયા હોય. એવા વજનિયા છે આપણે જાતે બનાવી શકીએ. કઈ રીતે? તો જો અહીંયા એક બધી માહિતી આપણને આપેલી છે કે આ પ્રવૃત્તિમાં જોડીમાં તમારે કામ કરવાનું છે. 2 જણાએ થઈને. જો એમાં ત્રાજવું લેવાનું છે. વસ્તુની કઈ કઈ જરૂર પડશે? કે ત્રાજવું, વજન, સાબુની ગોટી, પ્લાસ્ટિકની થેલીઓ, રેતી, રબર બેન્ડની જરૂરિયાત છે. આટલી વસ્તુઓની જરૂરિયાત છે. તમે કોઈ વડીલ વ્યક્તિની મદદ લઈ શકો છો. તમારી પાસે કોઈ વડીલ તમારી આસપાસ હોય તો એમની પણ તમે મદદ આ પ્રવૃત્તિ કરવા માટે કરી શકો છો. તો હવે શું કરવાનું છે? આગળ એક નવી સાબુની ગોટી લો. એક નવી સાબુની ગોટી લેવાની છે અને તેના પડીકા ઉપર તેનું વજન લખેલું હોય છે. જો દરેક સાબુ હોય ને એના ઉપર એનું વજન લખેલું હોય કે આ સાબુનું વજન 100 ગ્રામ છે, 200 ગ્રામ છે, એવી રીતે. તમે આ સાબુનો ઉપયોગ તમારા પોતાના અલગ અલગ વજનિયા બનાવવા માટે કરી શકો છો. સાબુનું વજન કેટલું છે? તો કે માની લો કે સાબુ તમે લીધો એનું વજન છે 100 ગ્રામ, બરાબર છે? તો 100 ગ્રામ વજન છે. તો હવે શું કરવાનું છે આપણે? તો એક નાની થેલી લેવાની છે. એક નાની થેલી લ્યો, પ્લાસ્ટિકની થેલી લો. તેને ત્રાજવાના એક પલ્લામાં અને સાબુના બીજા પલ્લામાં મૂકો. જો અહીંયા સાબુ મૂક્યો છે, આ બાજુ પ્લાસ્ટિકની થેલી મૂકી છે. હવે શું કરવાનું છે? સાબુનું વજન કેટલું છે? 100 ગ્રામ, બરાબર છે? હવે ધીમે ધીમે આ પ્લાસ્ટિકની થેલી છે એની અંદર રેતી ભરતું જવાનું છે. રેતી ભરતું જવાનું છે અને બંને જ્યાં સુધી પલ્લા સમતલ ન થઈ જાય, એકદમ સીધી લાઈનમાં ન આવી જાય એવી રીતે લાકડી, ત્યાં સુધી એની અંદર રેતી ધીમે ધીમે નાખતું જવાનું છે. અને રેતી એકદમ સીધી લાઈનમાં બંને આવી જાય એટલે એ થેલી છે એને રબરથી ઉપર એનું મોઢું છે એ બાંધી દેવાનું છે. એટલે આ રેતી જે ભેગી થઈ એ 100 ગ્રામનું વજનિયું તૈયાર થઈ ગયું આપણું. આ રેતીની થેલીને રબર બેન્ડથી અથવા દોરીથી બંધ કરો. હવે તેના પર કાગળની પટ્ટી ચોંટાડો અને તેના પર વજન લખો. કેટલું વજન લખશું આપણે? તો એના ઉપર આપણે વજન લખશું 100 ગ્રામ. આગળ તમે સાબુ અને તમે શોધેલ થેલીનું વજન પલ્લામાં મૂકીને વસ્તુનું સાથે વજન કરો અને તે વજન કેટલું થશે? તો આ 2 મૂકવાનું છે સાથે. સાબુ અને થેલી 2 એક પલ્લામાં મૂકી દેવાના છે. તો બેયનું વજન કેટલું થશે? તો એનું બેયનું વજન છે 200 ગ્રામ થશે. એવી જ રીતે 150 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામના અલગ અલગ વજનિયા બનાવો. એના માટે જુદા જુદા વજનના સાબુનો ઉપયોગ કરી શકાય. જો 200 ગ્રામનું વજનિયું બનાવવું હોય તો હવે અહીંયા સાબુ અને ઓલી થેલી છે 2 એક બાજુ મૂકી દેવાની અને બીજી થેલીની અંદર રેતી ભરવાની. તો બેયનો વજન સરખો થાય ત્યાં સુધી એની અંદર ભરશું આપણે એટલે 200 ગ્રામનું વજનિયું બની જશે. એવી રીતે 150 ગ્રામનું વજનિયું કરવું હોય તો આપણે 50 ગ્રામનો એક સાબુની જરૂર પડશે. એવી જ રીતે 500 ગ્રામ, 1000 ગ્રામ, 750 ગ્રામના મોટા વજનિયા પણ આપણે બનાવી શકીએ. તમે પોતે બનાવેલ વજનિયાનો ઉપયોગ કરી જુદી જુદી વસ્તુઓનું વજન કરવા માટે ઉપયોગ કરો અને તમારી નોટબુકની અંદર લખો. તો તમે જે આ વજનિયા કર્યા છે એનો ઉપયોગ કરીને તમારે પછી શું કરવાનું છે? તમારા દફતરની જે વસ્તુઓ છે, નોટબુક છે, કંપાસ છે, દફતર છે, એનું વજન કેટલું થાય છે એ તમારે વારાફરતી બધી વસ્તુનું વજન કરવાનું છે અને તમારી નોટબુકની અંદર એની નોંધ કરવાની છે. તમે જે ત્રાજવું બનાવ્યું છે ને પછી આવા વજનિયા બનાવવાના છે. વજનિયા કઈ રીતે બનાવવાના છે બરાબર સમજાઈ ગયું તમને? તો એવી રીતે વજનિયા બનાવીને તમારે વજન કરવાનું છે. આગળ મહાવરો છે. જો ત્રાજવાનું કયું પલ્લું નીચે જશે એ તીર દોરીને દર્શાવો. જો અહીંયા કેટલું વજન છે, આ બાજુ કેટલું વજન છે, બધે તમારે જોવાનું છે અને કયું પલ્લું નીચે જશે એ તમારે નક્કી કરવાનું. જો અહીંયા એક આપેલું છે 40 ગ્રામ અને 25 ગ્રામ છે એટલે કેટલું થાય છે? 40 ને 20 60 ને 5 65 ગ્રામ છે વજન આ બાજુ. અને આ બાજુ કેટલું છે? 40 ને 30 70 ને 5 75 ગ્રામ છે. તો જે બાજુ વધારે વજન છે એ બાજુ નીચે જશે. તો અહીંયા એરો દોરેલો છે નીચેની તરફ. તો આ બાજુનું પલ્લું છે એ નીચે નમશે. તો આમાં કયું પલ્લું નીચે નમશે? તો અહીંયા 75 ગ્રામ છે અને આ બાજુ બીજો 75 ગ્રામ છે. તો કેટલું થશે? 75 ને 75 કેટલું થાય? તો 150 ગ્રામ થશે. અને આ બાજુ કેટલું થશે? તો કે આ બાજુ થશે 40 ને 30 70 175 ગ્રામ થશે. તો કયું પલ્લું નીચે જશે? તો આ બાજુ આ પલ્લું નીચે જશે. તો એવી રીતે આપણે એરો કરવાનો છે. આગળ બીજા આપેલા છે કે આનું વજન કેટલું થશે? તો
આનું વજન થશે 305 અને આનું વજન થશે 250 અને 150, તો 400 ગ્રામ. તો કયું પલ્લું નીચે જશે? આ પલ્લું નીચે જશે. એવી જ રીતે અહીંયા વજનિયા આપેલા છે, તો એનું વજન આપણે જોઈ લઈએ કેટલું થાય છે. તો કે આનું થાય છે 5, 5 ને 4 9 અને 2 ને 7 9, 995 ગ્રામ થાય છે. બરાબર છે. નવસો 995 નહીં થાય. કેટલું થશે વજન? 5 ને 5 10, 5 ને 4 9 0 અને 1000 ગ્રામ થાય છે. આગળ અહીંયા આ બાજુ કેટલું વજન થાય છે? 600 ને 200 854 ગ્રામ વજન થશે. કેટલું થશે? 854. તો કયું પલ્લું નીચે જશે? આ પલ્લું નીચે જશે. આગળ બીજા હજી બે આપેલા છે. આનું વજન કેટલું છે? 196 અને 20, 196 અને 20 અને આ બાજુ છે 197 ગ્રામ. તો આનું વજન છે વધારે થાય છે, એટલે એ પલ્લું છે નીચે જશે. એવી જ રીતે અહીંયા 100 ગ્રામ છે અને 63 ગ્રામ છે. અહીંયા 75 અને 36 ગ્રામ છે. તો આ બાજુ વજન વધારે થાય છે, તો આ પલ્લું છે એ નીચે જશે. આગળ એક પ્રશ્ન છે, શું પલ્લાઓમાંથી કોઈ એક પલ્લાનું વજન 1 કિલોગ્રામ બરાબર છે? તો એની નિશાની કરો. તો કયું પલ્લું એવું છે કે જેનું વજન છે 1 કિલોગ્રામ છે? તો આ પલ્લું છે એનું વજન છે 1 કિલોગ્રામ છે. તો આનું વજન 1 કિગ્રા બરાબર છે. આગળ પ્રશ્ન છે, કેટલા ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય? તો 1000 ગ્રામ. 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા થાય. બરાબર છે. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. આગળ એક બીજી પ્રવૃત્તિ છે, ગ્રામ અને કિલોગ્રામ. ગ્રામ અને કિલોગ્રામ એની પ્રવૃત્તિ છે. તો એની જોવાનું છે કે એવી 5 વસ્તુઓના નામ આપો જે આપણે મોટા ભાગે ખરીદતા હોઈએ. કેમાં? 5 વસ્તુ એવી લેવાની છે આપણે કે જે ગ્રામમાં ખરીદતા હોય, 5 વસ્તુ એવી લેવાની છે કે જે કિલોગ્રામમાં ખરીદતા હોય. તો આપણે અહીંયા 5 વસ્તુના નામ લખ્યા છે. પહેલું છે મરચા, રાઈ, ધાણા જીરું, હિંગ, ચા. આ બધી વસ્તુઓ છે આપણે ગ્રામમાં ખરીદીએ, એટલે કે ઓછી ખરીદતા હોઈએ છીએ. કિલોગ્રામમાં ખરીદતા હોય એ વસ્તુ કઈ છે? તો કે ઘઉં, ચોખા, કેરી, સફરજન, ખાંડ. આ બધી વસ્તુઓ છે આપણે કિલોગ્રામમાં ખરીદતા હોઈએ. તો આ સિવાયની વસ્તુઓ પણ તમે અહીંયા લખી શકો છો. આગળ બીજી એક મુદ્દો છે, શું ભારે? તો અહીંયા આ ભાઈના હાથની અંદર જો એક લોખંડ છે અને રૂ છે. શું ભારે? 1 કિલોગ્રામ રૂ કે 1 કિલોગ્રામ લોખંડ? રૂ આપણને જોવામાં એવું લાગે કે રૂનું વજન તો ઓછું હોય, લોખંડનું વજન છે એ વધારે હોય. પણ 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ લોખંડ એટલે કે બેયનું વજન 1 કિલોગ્રામ છે, એટલે બેયનું વજન એક સરખું છે. આગળ જો અહીંયા એક બીજો મુદ્દો છે કે સાહેબ તેણે વજનદાર તરબૂચ મારી ઉપર ફેંક્યું. જો આ છોકરી છે એણે આ છોકરાને તરબૂચ એના માથા ઉપર માર્યું છે. હવે એના સાહેબ કહે છે કે તેણે 1 કિલોગ્રામનું ઓશીકું ફેંક્યું હતું. જો અહીંયા એને ઓશીકું માર્યું. તો આ ઓશીકું છે એ પણ 1 કિલોગ્રામનું હતું. તો મેં 1 કિલોગ્રામનું તરબૂચ ફેંક્યું. કાલે આપણે તો કહ્યું હતું કે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ તરબૂચ બંનેનું વજન સરખું જ હોય. તો એને 1 કિલોગ્રામનું રૂ અને 1 કિલોગ્રામ તરબૂચ બેયનું વજન તો સરખું હોય, પણ તરબૂચ છે એ વાગે, પણ ઓશીકું વાગે નહીં. એટલે એણે એવી રીતની પ્રવૃત્તિ કરી છે અને સાહેબને એ ફરિયાદ કરે છે. આગળ દિનેશ ખરીદી કરવા માટે ગયો એવો એક મુદ્દો છે. તો એમાં શું થયું છે? જો દિનેશ એક દુકાને ગયો, તેણે થોડીક વસ્તુઓ ખરીદી. તેના નાના ભાઈએ બિલનો છેડો કે જ્યાં વજન લખેલા હતા તે ફાડી નાખ્યું. જો અહીંયા બિલનો છેડો છે અહીંયાથી ફાડી નાખ્યો છે. અનુમાન કરીને તેણે ખરીદેલ વસ્તુઓની વજનની સામે ગ્રામ અથવા કિલોગ્રામ લખો. આ વસ્તુઓ એણે લીધી છે એમાંથી આ વસ્તુઓ છે એ ગ્રામમાં હશે કે કિલોગ્રામમાં, એ આપણે અહીંયા લખવાનું છે. તો પેલું છે ચોખા. ચોખા 5 છે, તો 5 છે એ શું હશે? ગ્રામ હશે કે કિલોગ્રામ હશે? તો એ કિલોગ્રામ હશે. આગળ ખાંડ છે 1 છે, તો એ પણ કિલોગ્રામ હશે. આગળ રાઈના દાણા 10 છે,
તો એ 10 કિલોગ્રામ રાઈ ન હોય ક્યારે, 10 કિલોગ્રામ એટલે તો બહુ જાજી થાય, તો એ ગ્રામ હશે. ઘઉં છે એ કિલોગ્રામ હશે. આગળ દાળ છે 500 ગ્રામ હશે. ચા છે એ ગ્રામ છે, અને ચોકલેટ પણ ગ્રામ છે. તો એમાંથી એણે 3 વસ્તુ કિલોગ્રામમાં લીધેલી છે અને બાકીની વસ્તુઓ છે એ ગ્રામની અંદર લીધેલી છે. આગળ કાર અને ટ્રેક્ટર એવી એક પ્રવૃત્તિ છે, કાર અને ટ્રેક્ટર. રીતુ તેના રમકડાનું વજન કરે છે. રીતુ નામની છોકરી છે એના રમકડાનું વજન કરે છે. એક બાજુ એને ટ્રેક્ટર મૂક્યું છે, એક બાજુ કાર મૂકી છે, તો ટ્રેક્ટરનું વજન વધારે થાય છે. તે જાણવા માગે છે કે ટ્રેક્ટર તેની ગાડી કરતાં ભારે છે. તમે તેને જલ્દીથી શોધવા કેવી રીતે મદદ કરી શકશો? તો હાથમાં આપણે રાખીએ તો પણ એ આપણને ખબર પડી જાય કે શેનું વજન, બે વસ્તુ છે એ આપણા હાથની અંદર રાખીએ એક સાથે, તો આપણને ખબર પડી જાય કે કઈ વસ્તુનું વજન વધારે છે અને કઈનું ઓછું છે. અનુમાન લગાવો કે વાસ્તવિક ગાડી, બસ કે ટ્રેક્ટરમાંથી સૌથી વધારે શું વજન હશે? ટ્રેક્ટર કે બસમાંથી શું વધારે વજન છે એનો આપણે અનુમાન લગાવવાનું છે. વાસ્તવિક ગાડી એટલે કે 4 વ્હીલર ગાડી હોય એ, બસ, ટ્રેક્ટર, એમાંથી સૌથી વધારે વજન શેનો હોય? તો કે બસનો હોય. ટ્રેક્ટરનો વજન છે એનાથી ઓછો હોય. તમને સૌથી ભારે વસ્તુ કઈ જોઈ છે? તમે એવી વસ્તુ કઈ જોઈ છે કે સૌથી વધારે છે? તો આપણે તો ઘણી બધી વસ્તુઓ જોઈ હોય, તો એની અંદર છે મોટું જહાજ છે, વિમાન છે, એનું વજન છે ઘણું બધું વધારે હોય. તો આવી વસ્તુઓ આપણે જોઈ હોય એનું તમારે એક નામ આપવાનું છે. આગળ અહીંયા હાથીનું વજન એવું એક અહીંયા પ્રવૃત્તિ છે. હાથી કોયડો છે, તો કઈ રીતે શોધવું હાથીનું વજન, એના વિશેની આખી વાત છે. તો અહીંયા એક વ્યક્તિ છે, રાજા છે, એને દુખાવો સહન નહીં કરી શકું એમ કે છે. એ વ્યક્તિ બોલે છે કે શું છે કે રાજા છે, એકવાર રાજાને પેટમાં દુખાવો થયો. મહેલના કોઈ પણ ડૉક્ટર તેનો દુખાવો મટાડી ન શક્યા. જો રાજાને એટલો બધો દુખાવો પેટની અંદર થયો કે આખા મહેલમાંથી કોઈ ડૉક્ટર છે એના પેટનો દુખાવો ન મટાડી શક્યા. પછી રાજાએ શું કીધું? એક યુક્તિ કરી. રાજાએ કહ્યું, જે કોઈ પણ મારો દુખાવો મટાડી શકશે તેને હાથીના વજન જેટલું સોનું મળશે. જો શું કીધું કે મારો દુખાવો જે મટાડી દેશે એને હાથીનું જેટલું વજન હોય ને એટલું સોનું મળશે. હવે આ સાંભળીને દેશના ઠેકાણે ઠેકાણેથી ડૉક્ટર આવ્યા, પરંતુ માત્ર ડૉક્ટર વૈદિકા તેમને સાજા કરી શક્યા. વૈદિકા નામના એક ડૉક્ટર હતા ને, એ એમને સાજા કરી શક્યા, બાકી કોઈ એમને સાજા કરી શક્યા નહીં. વૈદિકા છે એણે ડૉક્ટરને સાજા કરી દીધા, રાજાને સાજા કરી દીધા. એટલે શું થયું? જો મારું દર્દ જતું રહ્યું, આપનો આભાર વૈદિકા. તો વૈદિકા છે એનો આભાર કહે છે રાજા. હવે વૈદિકા બોલે છે કે તો હવે મને મારું ઇનામ મળશે ને રાજાજી? હવે વૈદિકા કહે છે કે મને મારું ઇનામ મળી જશે ને, એવું રાજાને એ વાત કરે. હવે રાજા આગળ શું કહે છે જો, પરંતુ લોભી રાજા તેને સોનું આપવા માંગતો ન હતો, એટલે એણે એક યુક્તિ વિચારી. જો રાજા છે એ સાજો તો થઈ ગયો, પહેલા દુખતું હતું એટલે એણે એમ કીધું કે હું જે મટાડી દઈશ એને એક હાથીના વજન જેટલું સોનું આપીશ. પણ હવે મટી ગયો એટલે લોભી રાજા છે એને સોનું નહોતું આપવું, એટલે એણે શું એક યુક્તિ કરી. શું કર્યું? સારું, પહેલાં હાથીનું વજન શોધી લાવો, પછી હું તમને એટલું સોનું આપીશ. જો હાથીનું વજન કેટલું હોય તો કઈ રીતે નક્કી કરવું? હાથીને તો કાંઈ ત્રાજવાની અંદર જોખી શકાય નહીં, વજનને હાથીનું ન કરી શકાય ત્રાજવાની અંદર, તો એવડો મોટો વજન કાંટો ક્યાંથી લાવવો? એટલે હાથીનું વજન છે શોધી શકાય નહીં. એટલે રાજાએ યુક્તિ કરી કે કોઈ હાથીનું વજન નહીં શોધી શકે એટલે મારે સોનું આપવું પડશે નહીં. વૈદિકા જ્યારે ઘરે પહોંચી ત્યારે તે ખૂબ દુઃખી હતી. વૈદિકા ઘરે પહોંચી તો ખૂબ દુઃખી હતી. શું કામ દુઃખી હતી? તો રાજા છે એને સોનું જે ઇનામ આપવાનું હતું એ ઇનામ આપ્યું નહીં. એણે પોતાની દીકરીને બધી વાત કરી. જો એની નાની એવી દીકરી છે એણે બધી વાત કરી. તો હું હાથીનું વજન કેવી રીતે કરું? જો એને કહે છે કે આટલું મોટું ત્રાજવું મને ક્યાં મળશે? જો હાથીનું વજન રાજાએ કરવાનું કીધું છે, જો હું હાથીનું વજન શોધીને લાવું તો એ મને સોનું આપી દેશે. એટલે એ પણ એની ચિંતા છે કે હું એવડું મોટું ત્રાજવું ક્યાં મને મળે? તો હવે નાની છોકરી છે ને શું કે, જો માં ચિંતા ના કર, મારી પાસે એક યોજના છે. રાજાને કહે કે હાથી અને મોટી હોડીની વ્યવસ્થા કરે. શું કહે છે? એક હાથી અને એક મોટી હોડીની વ્યવસ્થા કરે. મારી પાસે એક યોજના છે, હું હાથીનું વજન શોધી કાઢીશ એમ કે છે. બીજા દિવસે સવારે શું થાય? જો બીજા દિવસે સવારે વૈદિકાએ રાજાને નદી પાસે આવવાનું આમંત્રણ આપ્યું. જે નાની છોકરી છે એણે કીધું એ રીતે એમણે આયોજન કર્યું અને રાજાને વૈદિકાએ નદી પાસે આવવાનું આમંત્રણ આપ્યું. હાથી અને હોડી લઈને રાજા છે એ બીજા દિવસે સવારે આવી ગયા.
રાજાને એમ હતું કે ત્યાં હોડી અને એનાથી કાંઈ વજન થાય નહીં. મને લાગે છે કે તે મૂર્ખ છે. જો રાજા છે એમ બોલે છે કે તે મૂર્ખ છે, તે કેવી રીતે હાથીનું વજન છે હોડી વડે કરી શકે? હોડીથી થોડું કાંઈ હાથીનું વજન થાય. એટલે રાજાને એવું લાગે છે કે એ તો મૂર્ખ છે. પણ એણે શું કર્યું? જો ઓલી છોકરી, વૈદિકાની દીકરી નદીની અંદર ગઈ. તેણે હોડી પાણીમાં કેટલી ડૂબે છે ત્યાં નિશાની કરી. જો નદીની અંદર ગઈ અને હોડી કેટલી ડૂબેલી છે ત્યાં એણે આવી રીતના સફેદ નિશાની કરી દીધી. પછી શું કર્યું? પછી તેમણે કહ્યું કે હાથીને હોડીમાં લાવો. હોડી વધારે ઊંડે સુધી પાણી ગઈ. પછી એણે કીધું કે હવે હોડીમાં હાથીને લાવો. એટલે જો હોડીમાં હાથીને પાછો હોડીમાં બેસાડી દીધો. તો આ હોડીમાં હાથીને બેસાડ્યો એટલે હોડી છે એ વધારે પાણીની અંદર ગઈ. એટલે એણે પાણીની આ સપાટીની હોડી પર એણે નિશાની કરી. પછી ફરીવાર નિશાની કરી. જો એવી રીતે હાથી છે એ અંદર આવ્યો એટલે હોડી છે પાણીની અંદર વધારે ડૂબી ગઈ. તો જેટલી પાણીની અંદર ગઈ ને પાણીની સપાટી જ્યાં રહી ત્યાં એણે પાછું નિશાન કરી દીધું. એટલે હવે શું થયું? આગળ શું બન્યું તેની કલ્પના કરો, વાર્તા પૂરી કરો અને તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે વૈદિકાએ કેવી રીતે હાથીનું વજન શોધ્યું. તો કઈ રીતે એણે હાથીનું વજન શોધ્યું? તો જો હાથીનું ચોક્કસ કેટલા કિલોગ્રામ વજન થાય એ એણે નથી શોધ્યું. પણ એણે શું કર્યું? જો પહેલાં હાથી હોડીની અંદર નહોતો ત્યારે એક નિશાન કર્યું અને પછી બીજું એક નિશાન કર્યું. હાથીને હોડીની અંદર લાવીને પછી નિશાન કર્યું. હવે હાથીને નીચે ઉતારી લીધો અને પછી રાજાને એણે કીધું હશે કે આ હોડીની અંદર સોનાના સિક્કા નાખો, સોનું છે એ ભરો. જ્યાં સુધી આ નિશાન સુધી હોડી છે ન ડૂબે ત્યાં સુધી એની અંદર સોનું ભરતા જાઓ એટલે હાથીના વજન જેટલું સોનું છે એ થઈ જશે. તો આવી રીતે એણે હાથીનું વજન છે એ શોધી દીધું. બરાબર છે? તો એવી રીતે સરસ મજાની પ્રવૃત્તિ હતી. આગળ અહીંયા ખુરશીનું વજન કેટલું? ખુરશીનું વજન કેટલું છે એ તમારે શોધવું હોય તો કઈ રીતે આમાં મદદ કરી શકશો એવો અહીંયા છે. અનામિકા વજન કાંટાનો ઉપયોગ કરીને આ ખુરશીનું વજન શોધવા માંગે. જો આ ખુરશીનું વજન શોધવું છે પણ આના ઉપર તો એ ખુરશી ઊભી ન રહી શકે. તો એ કઈ રીતે શોધી શકશે? તો શું તમે તેને કંઈ ઉપાય સૂચવી શકશો એમ કે છે. તો આપણે જો એને ઉપાય સૂચવી શકીએ કે આના ઉપર એક મોટું પાટિયું મૂકી દેવાનું અને પાટિયું થાય એનું વજન છે એ નોંધી લેવાનું. જે વજન થાય એ વજન કાંટાનું વજન નોંધી લેવાનું. પછી પાટિયા ઉપર આ ખુરશી મૂકી દેવાની. પછી એ બેયનું ભેગું વજન છે નોંધી લેવાનું. પછી શું કરવાનું કે બેયનું જે ભેગું વજન થયું હોય એમાંથી પાટિયાનું વજન છે બાદ કરી દેવાનું. એટલે જે વજન વધે એ ખુરશીનું વજન હોય. તો આવી રીતે ખુરશીનું વજન છે એ શોધી શકાય. આગળ તૂટેલા પથ્થર એવો એક મુદ્દો છે. એમાં શું આવે છે? જો અબ્દુલ બળતણ માટેના લાકડા વેચે છે. આ અબ્દુલ છે અને જો બળતણ માટેના લાકડા વેચે છે. તેની દુકાનમાં એક પથ્થર છે એનું વજન 13 કિલોગ્રામ છે. જો એક વજનિયા તરીકે એક પથ્થરનો ઉપયોગ કરે છે અને એનું વજન કેટલું છે? 13 કિલોગ્રામ છે. તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે. એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ વજનના 3 ટુકડા થઈ ગયા. જો પથ્થર નીચે પડ્યો અને 3 ટુકડા થઈ ગયા. 13 કિલોગ્રામ એનું વજન હતું. તો એમાંથી એક 5 કિલોગ્રામનો ટુકડો થયો, એક 6 કિલોગ્રામનો અને એક 2 કિલોગ્રામનો. એવી રીતના 3 ટુકડા થઈ ગયા. તો હવે અબ્દુલ છે હોશિયાર હતો. તેણે આ 3 ટુકડાનો ઉપયોગ 1 કિલોગ્રામથી લઈ અને 9 કિલોગ્રામ સુધીના બળતણ માટે લાકડાના વજન કરવા માટે કરી દીધું. જો એ 3 ટુકડા હતા ને તો એનો ઉપયોગ કરીને એણે 1 થી 9 કિલોગ્રામ સુધીના વજન છે એણે કર્યા એની ચતુરાઈથી. અહીં અબ્દુલ કેવી રીતે 1 કિલોગ્રામ બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે અહીં દર્શાવેલ છે. જો અહીંયા 1 કિલોગ્રામ લાકડાનું એણે વજન કર્યું છે. કઈ રીતે કર્યું છે? તો કે આ બાજુ જો 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામના જે ટુકડા હતા એમાંથી 6 કિલોગ્રામનું ટુકડું એક બાજુ મૂક્યું, આ બાજુ 5 કિલોગ્રામનું મૂક્યું. હવે પછી લાકડા મૂકતો જાય એટલે બે બાજુ જે સરખું વજન થઈ જાય તો લાકડાનું વજન છે એ 1 કિલોગ્રામ થઈ જાય. તો આવી રીતે એણે 1 કિલોગ્રામનું વજન કર્યું. તો એવી જ રીતે અહીંયા આપણે નીચે બીજા કોયડા છે. હવે તમે દર્શાવો કે અબ્દુલ કેવી રીતે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ વજન કરવા માટે કરશે. તો જો એને 4 કિલોગ્રામ બળતણના લાકડા વજન કરવું હોય તો એ કઈ રીતે કરશે? 4 કિલોગ્રામ આ વજનિયાનો ઉપયોગ કરીને 4 કિલોગ્રામ. તો એક બાજુ છે એ 6 કિલોગ્રામ મૂકી દેશે, આ બાજુ છે એ 6 કિલોગ્રામ મૂકી દેશે અને આ બાજુ 2 કિલોગ્રામ મૂકી દેશે. પછી આ બાજુ હવે એ લાકડા મૂકશે.
જ્યારે બેયનું વજન સરખું થઈ જાય એટલે એ જે લાકડા છે એનું વજન કેટલું થઈ જશે? તો એનું વજન છે 4 કિલોગ્રામ થઈ જશે. એવી જ રીતે 3 કિલોગ્રામ બળતણ છે એને કરવાનું છે 3 કિલોગ્રામ. કેટલું? 3 કિલોગ્રામ. તો 3 કિલોગ્રામ માટે એ શું કરશે? તો એ આ બે વજનિયાનો ઉપયોગ કરશે, 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ. એક બાજુ 2 કિલોગ્રામ મૂકશે, એક બાજુ 5 કિલોગ્રામ મૂકશે. તો આ બાજુ છે એ 5 કિલોગ્રામ મૂકશે, આ બાજુ 5 કિલોગ્રામ મૂકશે અને આ બાજુ 2 કિલોગ્રામ. અને પછી 2 કિલોગ્રામ વાળું પલ્લું છે એમાં લાકડા મૂકશે. એટલે જ્યારે બે બાજુ 5 કિલોગ્રામ એટલે કે સરખું લાઇનમાં એ ત્રાજવું થઈ જશે ત્યારે જે લાકડા મૂક્યા છે એનું વજન કેટલું થયું હશે? 3 કિલોગ્રામ થઈ ગયું હશે. એવી જ રીતે હવે અહીંયા આગળ એને 7 કિલોગ્રામના વજન કરવાનું છે. કેટલું? 7 કિલોગ્રામ. 7 કિલોગ્રામ બળતણ માટે કયા કયા વજનિયાનો ઉપયોગ કરશે? તો વજનિયા એની પાસે કુલ 3 છે, 5, 6 અને 7. તો એ 5 અને 2 એ બે ભેગા કરી દેશે પથ્થરના ટુકડા, તો 5 અને 2 7 કિલોગ્રામ થઈ જશે. તો બે ટુકડા છે એ એક પલ્લામાં મૂકી દેશે આ બાજુ. બે પલ્લામાં 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ બે ટુકડા છે એ આ બાજુ મૂકી દેશે અને આ બાજુ એવી રીતે લાકડા મૂકશે કે જ્યારે ત્રાજવું છે એ સીધી લાઈનમાં આવી જાય ત્યારે એનું વજન છે એ સરખું થઈ જશે. આગળ પોસ્ટ ઓફિસની અહીંયા થોડીક વાત છે. પોસ્ટ ઓફિસ, તમે ક્યારે પોસ્ટ ઓફિસે ગયા છો? તો આપણે તો ઘણીવાર પોસ્ટ ઓફિસે ગયા હોય તો આપણે જવાબ લખ્યું કે હા. લોકો ત્યાં શેના માટે જાય છે? પોસ્ટકાર્ડની કિંમત કેટલી છે? આંતરદેશી પત્રની કિંમત કેટલી છે? તો પોસ્ટકાર્ડની કિંમત છે એ 1 રૂપિયાની આસપાસ હોય. 1 રૂપિયો હોય. આંતરદેશી પત્ર છે તો એની 5 રૂપિયાની આસપાસ હોય. બરાબર છે? તો એવી રીતે એ જવાબો છે એ આપણે લખવાના છે. અને પછી આગળ શું છે? જો અહીંયા બધો દર આપેલો છે. ફક્ત એક જ પોસ્ટકાર્ડ લેવો હોય તો 50 પૈસા, છાપેલું પોસ્ટકાર્ડ લેવું હોય તો 6 રૂપિયા, આંતરદેશી પત્ર 2.5 રૂપિયા છે. પત્રના વજન તો અહીંયા એનો ભાવ છે 20 ગ્રામ અથવા તેનાથી ઓછું વજન હોય તો 5 રૂપિયા છે અને વધારાના દરેક 20 ગ્રામ માટે 2 રૂપિયા. પાર્સલનું વજન 50 કિલોગ્રામ અથવા તેનાથી ઓછું તો 5 રૂપિયા અને વધારાના 50 ગ્રામ માટે 3 રૂપિયા. તો આ બધો છે એમનો ભાવ છે. હવે એના આધારે આપણે નીચે થોડીક માહિતી ભરવાની છે. જો 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવશો? 50 ગ્રામ માટે. તો 50 ગ્રામ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો અહીંયા ભાવ આપેલા છે કે 50 ગ્રામ વજન, જો પત્ર માટે 50 ગ્રામ વજન હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે પત્રના વજન માટે? તો 20 ગ્રામ માટે 5 રૂપિયા છે. હવે બીજા 20 એટલે કેટલા થશે? 40 અને બીજા 10 તો 20 ગ્રામ માટે 2 રૂપિયા છે, 10 માટે 1 રૂપિયો. તો 5, 5 ને 2 7, 7 ને 1 8 રૂપિયા થશે. કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 8 રૂપિયાની ટિકિટ લેવી પડશે. 8 રૂપિયાની ટિકિટ છે એમણે લેવી પડે. બીજું છે આકાશ ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકનું પાર્સલ તેના દોસ્ત રાનીને ચેન્નઈ મોકલવા માગે છે. પુસ્તકનું વજન છે 200 ગ્રામ છે. આ માહિતી પત્રકમાં જોઈને પુસ્તક મોકલવાની કિંમત શોધો. 200 ગ્રામ કિંમત, 200 ગ્રામ છે એનું વજન છે અને એને મોકલવાનું છે. તો કેટલા રૂપિયા થશે? તો પાર્સલનું વજન જો અહીંયા છે 50 ગ્રામ માટે 5 રૂપિયા છે. બરાબર છે? એનું વજન છે કેટલું છે? હવે આગળના 50 ગ્રામ માટે 3 રૂપિયા છે. હવે 50 ગ્રામ માટે પહેલા 50 ગ્રામ માટે 5 રૂપિયા છે. પછીના 3 50 50 50 થશે. કેટલા થશે? જો 50 50 50 અને 50 એટલે 4 50 ગ્રામ એટલે 200 ગ્રામ વજન થયો. હવે પહેલા 50 ગ્રામ છે એનું વજન કેટલું છે? એના કેટલા રૂપિયા છે? પહેલા 50 ગ્રામના 5 રૂપિયા છે. બરાબર છે? વજન ભાવ. હવે બીજા 50 ગ્રામ છે આના 5 રૂપિયા. બાકીના બધા 50 ગ્રામના કેટલા રૂપિયા છે? 3 રૂપિયા છે. કેટલા છે? બીજા બધા 50 ગ્રામના 3 રૂપિયા ભાવ છે. તો હવે અહીંયા આવશે 3 3 3. કેટલા રૂપિયા ત્યાં? 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14 રૂપિયા. તો કેટલી કિંમત થશે? 14 રૂપિયા એને ચૂકવવા પડશે. આગળ ત્રીજું છે એમાં
ચિત્રમાં દર્શાવેલ વજન વાંચો. મોકલવામાં આવેલ આ વજનના પાર્સલની કિંમત શોધો. તો અહીંયા એક ચિત્ર આપેલું છે. જો અહીંયા ચિત્ર આપેલું છે, એનું વજન કેટલું છે? વજન કાંટાનું ચિત્ર છે. તો પાર્સલનું વજન કેટલું છે? તો એનું વજન છે 230 ગ્રામની આસપાસ છે. હવે એના ઉપર ટિકિટો લગાવવાની છે. તો ટિકિટોની કિંમત કેટલી થશે? પાર્સલ ઉપર લગાવવાની ટિકિટોની કિંમત તો ભાવ છે એની અંદર જોઈ લઈએ આપણે. તો કે એમાં પાર્સલ છે એમાં પહેલું 50 ગ્રામ છે એના 5 રૂપિયા છે. તો પહેલાં આપણે 50 ગ્રામના ભાગ પાડી દઈએ આપણે, એટલે આપણને ખબર પડી જશે. 230 ગ્રામ છે તો એના માટે અહીંયા આવશે 50, 50, 50, 50 અને બીજા આવશે 30. બરાબર. તો આવી રીતનું એનું વજન છે. તો પહેલા 50 છે એનું ભાવ છે 5 અને બાકીના બધાના 3. તો આના 5 રૂપિયા, બાકીના બધાના 3. જો પછી 30 છે એના પણ 3 રૂપિયા થશે. તો 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14, 14 ને 3 17 રૂપિયા થશે. 17 રૂપિયાની ટિકિટ છે અહીંયા લગાવવી પડશે. કેટલા રૂપિયાની? 17 રૂપિયાની ટિકિટ છે લગાવવી પડશે. આગળ રાહુલને તેના વજનના પાર્સલ માટે 25 રૂપિયાની ટિકિટ જોઈએ છે. તે પોસ્ટ ઓફિસમાં ગયો અને તે સમયે માત્ર 1, 2, 5 અને 10ની ટિકિટો હતી. આ ટિકિટો જુદી જુદી કઈ રીતે ઉપયોગ કરીને 25 રૂપિયાની ટિકિટ તે બનાવી શકશે? શું તમે 5 અલગ અલગ રીતથી 25 રૂપિયાની ટિકિટનો ઉપયોગ કરી અને સૌથી ભારે પાર્સલ તે મોકલી શકશે? કેટલું સૌથી ભારે પાર્સલ એ મોકલી શકશે? બરાબર છે. તો 25 રૂપિયાનો ઉપયોગ આપણે કરવાનો છે અને આ ટિકિટો છે 1, 2, 5 અને 10. તો એના માટે આપણે તો અલગ અલગ ઘણી બધી રીતે આપણે કરી શકીએ છીએ. તો એના માટે આપણે જોઈએ તો કઈ વસ્તુ બની શકશે? જો 25 રૂપિયા આપણે કરવાના છે. 25 રૂપિયાની ટિકિટ કરવાની છે અને ટિકિટ છે કઈ? તો ટિકિટ છે 1, 2, 5 અને 10. 1, 2, 5 અને 10. 1, 2, 5 અને 10 એની 5 રીત આપણે કરવાની છે. તો પહેલું છે એ આપણે કરીએ તો 10 રૂપિયાની 2 ટિકિટ લઈ લેશે એટલે 20 રૂપિયા થઈ ગયા અને 5 રૂપિયાની 1 ટિકિટ એટલે 25 રૂપિયા થઈ જશે. બરાબર છે. આ 20 અને અહીંયા 5 એટલે 25 થઈ ગયા. બરાબર. તો એવી જ રીતે 1 રૂપિયાની જો 5 રૂપિયાની 4 ટિકિટ લઈ લે. 5 રૂપિયાની 4 ટિકિટ અને પછી 2 રૂપિયાની 2 અને 1 રૂપિયાની 1 તો પણ 25 રૂપિયા થઈ જશે. એવી રીતે અલગ અલગ રીતે તમે છે એ 5 રીતે આપણે બનાવવાની છે. તો એ રીતનો ઉપયોગ કરી અને તમે છે એ બનાવી શકશો આરામથી. 25 રૂપિયા છે એ બનાવવાના છે. 25 રૂપિયાની આ 4 ટિકિટો છે એનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે 25 રૂપિયાની ટિકિટ આપણે બનાવી શકીએ. આગળ અમારું વજન, અમારું સાથે વજન. જો એક દેડકો છે એ કાગડાની ચાંચમાંથી છૂટવા માટે જો કાગડો છે ને એને દેડકાને પકડી લીધો હતો. કાગડાએ દેડકાને પકડી લીધો હતો. હવે શું થયું? જો એક દેડકો કાગડાની ચાંચમાંથી છૂટવા માટે પ્રયત્ન કરતો હતો. હું કેવી રીતે છટકી શકીશ? દેડકાએ વિચાર્યું. અચાનક તેના મગજમાં એક યુક્તિ સ્ફુરી. તેણે કાગડાને પૂછ્યું, તારું અંકગણિત સારું છે? શું કહે છે? જો તારું સારું હોય અંકગણિત તો હું તને એક કૂટ પ્રશ્ન પૂછું છું. તારું વજન 650 ગ્રામ અને મારું વજન 145 ગ્રામ છે. તો આપણા બંનેનું વજન ભેગું કેટલું થાય? કાગડો ગણતરીમાં હોશિયાર હતો. એણે તરત જ તે જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી અને પછી શું થયું? તો કે એને જવાબ આપવા માટે ચાંચ ખોલી તો તરત જ દેડકો છે ચાંચમાંથી કૂદકો મારીને ભાગી ગયો. હવે કાગડો શું જવાબ આપવા માંગતો છે? તો આપણે એનો જવાબ છે એ શોધવો પડશે. તો દેડકાએ કીધું હતું કે એનું વજન છે 650 ગ્રામ છે કાગડાનું વજન અને દેડકો છે એ પોતાનું વજન છે 145 ગ્રામ કહે છે. તો બેયનું વજન કેટલું થશે? તો કે 795 ગ્રામ છે એ થશે. અહીંયા આપણે લખશું 795 ગ્રામ થશે. આગળ હું સ્વસ્થ કે ભરાવદાર? હું સ્વસ્થ કે ભરાવદાર? આ કોષ્ટક 6 થી 10 વર્ષની ઉંમરના બાળકોની વજન અને ઊંચાઈ દર્શાવેલ છે. જો અહીંયા નામ આપેલું છે ટેમસુલા,
શ્રીકુંત, રાબિયા, વિનીત, કવિતા એ બધાના એ ઉંમર છે. એની ઉંમર છે 6, 10, 6, 8, 9. એની વજન અને ઊંચાઈ આપેલી છે અને એનું વજન છે. તો ટેમ્ચુલા છે એની ઉંમર 6 છે, 3 ફૂટ 7 ઇંચ ઊંચાઈ છે અને એનું વજન છે 16 કિલોગ્રામ છે. તો આવી રીતે તમારે હવે શું કરવાનું છે, અહીંયા તમારે મિત્રોના નામ લખવાના છે. 5 મિત્રોના નામ લખવાના છે, તેની ઉંમર લખવાની છે, એની ઊંચાઈ લખવાની છે અને અહીંયા એનું વજન છે એ તમારે લખવાનું છે. તો આવી રીતે કોષ્ટક છે તમારે પૂરું કરવાનું છે. જો અહીંયા આ નમૂનારૂપ કોષ્ટક ભરેલું છે, તમારે આમાંથી જોઈને લખવાનું નથી. અહીંયા તમારે તમારા મિત્રોના નામ લખવાના છે, અહીંયા એની જન્મ તારીખના આધારે તમારે જાતે નક્કી કરીને અહીંયા એની ઉંમર લખવાની છે, અહીંયા એની ઊંચાઈ પણ લખવાની છે. તો ઊંચાઈ કઈ રીતે નક્કી કરશો, તો તમારી નિશાળની અંદર દિવાલ ઉપર ક્યાંક ઊંચાઈ માપવા માટેનો ચાર્ટ છે એ હશે, તો ત્યાં તમારે એની ઊંચાઈ માપી લેવાની છે. પછી નિશાળના વજન કાંટાનો ઉપયોગ કરીને બધા જ મિત્રોનું વજન છે કરવાનું છે ને અહીંયા નોંધવાનું છે. તો આવી રીતે ચાર્ટ છે તમારે પૂરો કરવાનો છે. આગળ કેટલી નારંગી એવો એક કોયડો છે, તો એ બરાબર સમજવાનો છે. કઈ રીતના છે, જો દરેક નારંગીનું વજન સમાન છે, 2 પોપૈયાનું વજન પણ સરખું છે અને પહેલા અને બીજા બંને ત્રાજવામાં વજન છે એક સરખા છે. જો આ બધું વજન છે એક સરખું છે, બધું વજન એક સરખું છે. 2 પપૈયા છે એનું વજન પણ એક સરખું છે. નારંગી બધી છે એનું પણ વજન એક સરખું છે. હવે જો 1 કેરી અને 1 નારંગી હોય ને તો 3 નારંગી જેટલું વજન થાય છે. 2 પપૈયા હોય ને તો 2 નારંગી અને 1 કેરી જેટલું વજન થાય છે. હવે આગળ કોયડો એવો છે, જો 1 પપૈયું અને 1 કેરી, તો નારંગી કેટલી થશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે નક્કી કરીએ કે કેરીનું વજન કેટલું છે. કેરીનું વજન છે, જો આમાં જોઈ શકાય, જો આ બાજુ 3 નારંગી છે, આ બાજુ 1 નારંગી છે. 2 બાજુથી 1 નારંગી લઈ લઈએ તો અહીંયા કેરી વધે, આ બાજુ 2 નારંગી વધે. તો કેરીનું વજન કેટલું થયું, 2 નારંગી જેટલું થયું. કેરીનું વજન કેટલું થશે, કેરીનું વજન 2 નારંગી, બરાબર છે. તો હવે અહીંયા જો અહીંયા 2 પપૈયા આપેલા છે, 2 નારંગી છે અને 1 કેરી છે. કેરીની જગ્યાએ આપણે 2 નારંગી લખી નાખીએ તો કેરી છે એને કાઢી નાખીએ, એની જગ્યાએ 2 નારંગી. તો અહીંયા નારંગી કેટલી થઈ જશે, 4 નારંગી થઈ જશે. આ બાજુ છે કેટલી, 2 ને 2 4 નારંગી. 4 નારંગી બરાબર પપૈયા કેટલા થયા, 2. 4 નારંગી બરાબર 2 પપૈયા થયા. તો 1 પપૈયાનું વજન કેટલું થશે, 1 પપૈયાનું વજન 2 નારંગી, 1 પપૈયાનું વજન 2 નારંગી, બરાબર 2 નારંગી થશે. હવે અહીંયા 2 નારંગી, 1 પપૈયું એટલે 2 નારંગી અને 1 કેરી એટલે પણ 2 નારંગી થાય છે. જો કેરીનું વજન પણ 2 નારંગી છે, બીજા 2 નારંગી, તો આ બેયનું વજન છે એ બરાબર કેટલું થયું, 4 નારંગી થશે. 4 નારંગી જેટલું વજન છે થશે. તો આવી રીતે કોયડો છે એ આપણે ઉકેલવાનો છે. આગળ તે લખોટી શોધો. જો અહીંયા એક લખોટીનો કોયડો આપેલો છે કે અહીં એક સરખા કદની 3 લખોટીઓ છે, પરંતુ એક લખોટી બીજી 2 કરતાં થોડી ભારે અથવા થોડી હલકી છે. 3 લખોટી છે ને એમાંથી એક લખોટી છે ને એ 2 લખોટીનું વજન એક સરખું છે, કોઈ પણ 2 લખોટીનું, પણ એક લખોટીનું વજન ઓછું અથવા વધારે છે. તો ત્રાજવાનો માત્ર 2 વાર ઉપયોગ કરીને એ તમારે શોધવાનું છે. તો કઈ રીતે ઉપયોગ કરશું, તો સૌથી પહેલાં તો આ 2 લખોટી છે એને 2માં મૂકી દેવાની. જો એ 2નું વજન સરખું થાય તો શું કરવાનું, એક લખોટી આ લઈ લેવાની અને પછી આ મૂકવાની. તરત જ આપણને ખબર પડી જશે કે કઈ લખોટી કયું ત્રાજવું છે નીચે જાય છે અથવા તો ઉપર.